हेलो फ्रेंड्स, आज हमारा वीडियो में तमारा बधाने स्वागत से। बधाई राम राम ने सीताराम। जय द्वारकाधीश बधाई मनोकामना पूर्ण करे। आज हूँ तमारा माटे नवी रेसिपी लईने आवी, अनोखी। हालो तमने बतावा। आपणी एक टोपड़ी लेवानी छे, एमां पाणी गरम मूकवानुं छे। अपनी ચોખાનો લોટ લેવાનો है ने पानी नाखवानुं छे। एमां 7 वाटका अमी एडो वाटको लीधो, 7 वाटका पानी ने नाख्या। હવે આપણે પાણીને ગરમ થવા દેવાનું છે ઘડીક વાર, થોડીક મિનિટ। અહીંયા મરચાં ને ધાણા લઈ લીધા ने एक मिक्सर जार ले लीधो। આપણે मिक्सर जार में आने पीसे नाखवाना है। तो ये हूँ से आने डेंडला काटे ने मिक्सर जार में नाख दे। तो अपना मरचा ने धाणा सुधाराई गया ने हवे आपणी एनी ग्रेवी करवा। हवे आपणी मिक्सर जार ने चलावेली हूँ घड़ीक वार ने पछी थोड़ुंक एमां पाणी આપણે એમાં થોડુંક પાણી એડ કર્યું। પાણી ઉમેરી લીધું। એ વીણી આપણે પાછું ફરીથી ચાલુ કર્યું। હજી એકવાર આપણે ચલાવી લઈએ એટલે આપણી ગ્રેવી થઈ જાય મસ્ત એકદમ। તો આપણે મરચાની ગ્રેવી તૈયાર છે। तो पानी गरम थाय जाए नाखीए खारो। पानी गरम थे गયું પછી નાખીએ મીઠું, પછી નાખીએ અજમા, આપણે આને કડીક ઉકળવા દેવાનું। એ આપણે મરચાને ગ્રેવી નાખી દેવાની। जो हूँ लीला कलर नो थे गो मरचान ग्रेवी नाखी थी मस्ती घड़ीक वार उकरवा देवानो। जो आपणो आंधरण उभराई हूँ उकरे गो रूपारू। एवं अपने एमां 7 वाटका पानी ने नाख्या था ना, तो 1 वाटको ચોખાના લોટનો નાખવાનો। तो આપણું પાપડ મસ્તીના બને। આવી રીત નાખી જવાનું, એકદમનું હલાવી જવાનું। गाय बन देने चापरी आवरी तो हलावतुं जवानुं आपणी। आने आवरी रूपारी पाकवा देवानी 10 मिनिट। पछी आपणे आना पापड़ बनाव्युं। ताता
કોઈ તીખી ખાવી હોય તો તીખી ખાઈ શકે ને કોઈને મોરી પાપડ ખાવી હોય તો એ ખાઈ શકે. ખીસી રૂપારી મસ્ત સડે ને ત્યાં થઈ ગઈ ને પાપડ બનવા ચાલુ થઈ ગયા. આ રીતના સમસેથી કાગળમાં છે ને મૂકી જાય, કાગળમાં જ રાખવાના, લુગડામાં કે નહીં રાખવાના. લુગડાનો શું હેલીએ રૂપારું પાપડ આપણું ઉપડે નહીં, આ રૂપારું અસલ આખું ઉપડે જાય. તો આ રીતના આપણા પાપડ પછી એક બનતા જાય. આપણા પાપડ બની ગયા. જુઓ ખાટલો ભરાઈ ગયો, એક વાટકામાંથી એક ખાટલો ભરાણો. જો આ રીતના સમસેથી આપણે ગોલ ગોલ કરી જવાના પાપડની, એટલે પકતા પકતા ખાતા જાય. તક તક તો એટલે કંઈક રૂપારા થઈ જાય. એ આને તડકે સૂકવી દઈએ, સુકાઈ જાય પછી તમને પાછા હું બતાવી કે કેવા થયા ને તરા હે પછી બતાવી કે કેવા તરાણા. આપણા પાપડ સુકાઈ ગયા, હજી લીલા હે, હવે ને સુકાણા. આ રીતના સુકાણા. જરૂર પારો વિશેખીએ મસ્ત. ચા આ રીતના આ છે ને ખાવામાં બહુ પોસા થાય રૂપારા અસલના. તો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો બધાને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. બધાની બાય બાય.